आज की, श्री उमापति महादेव की, श्री रामचंद्र भगवान की। હવે ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબનો આપ સૌએ આજની એક ભવ્ય મહાઆરતીમાં આપ સૌએ ભાગ લીધો। એક વખત સૌ માટે અને માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ માટે આપણે જોરદાર તાળીઓ વગાડીશું। હવે જ્યારે આપણા અરવિંદ કેજરીવાલ સાહેબ આપણા સુરતના મહેમાન બનેલા છે ત્યારે સુરતની સમગ્ર ટીમનો એક ઉત્સાહ છે કે અરવિંદ કેજરીવાલ સાહેબને જ્યારે આપણો આટલી મોટી સરસ મજાની વ્યવસ્થા કરી છે ત્યારે વ્યવસ્થાની એક ઝાંખી એમને ભેટમાં આપીએ, આનો એક મોમેન્ટો, આનું ગુજરાત વિધાનસભાનું એક મોડેલ એમને ભેટમાં આપીએ। તો હું સુરત શહેરની સમગ્ર ટીમ વતી હું જેટલા મિત્રોના નામ બોલું એમને વિનંતી, આ સમગ્ર સુરત શહેર માનનીય અરવિંદ કેજરીવાલજીને મોમેન્ટો આપી રહ્યું છે એવું સ્વીકારવાનું, એવું આપણે માનવાનું છે। અને એમના વતી હું પ્રદેશ સચિવ માનનીય શ્રી રામભાઈ ધડુક, સુરત શહેર પ્રમુખ, સમગ્ર શહેર ટીમ વતી માનનીય શ્રી મહેન્દ્રભાઈ નાવડિયા, આપણા સુરતના તમામ નગરસેવકો અને સુરતના આપણા તમામ મતદાતાઓ વતી માનનીય શ્રી ધર્મેશભાઈ ભંડેરી, સુરત લોકસભાના પ્રમુખ માનનીય શ્રી રજનીભાઈ વાઘાણી, આ તમામ મિત્રોને વિનંતી કરીશ કે એમના વતી એક સરસ મજાનો મોમેન્ટો આપી અને અરવિંદજીનું સન્માન કરશે। આમાં આપણા સૌનો એક પ્રેમ છે, આપણા સૌની લાગણી છે, આપણે વ્યક્ત કરી રહ્યા છીએ કે આ એ ગુજરાત વિધાનસભા છે કે જેને ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવવાની છે અને અત્યાચારથી અન્યાયથી મુક્તિ અપાવવાની છે। હવે આપણા યુથ વિંગ, યુવા સાથીઓ જે આટલા સમયથી મહેનત કરી રહી છે એમના વતી હું સમગ્ર યુથ ટીમ વતી માનનીય શ્રી સુખદેવભાઈ ગજેરા અને પંકજભાઈ ધામલિયા, સુરત શહેર યુવા પ્રમુખને વિનંતી કરીશ કે ઝડપથી આવશે અને મોમેન્ટો આપી અને યુવા ટીમ વતી સાહેબને સન્માનિત કરશે। ખૂબ ઉતાવળે ઝડપથી આવી જવાનું છે આપણે કઈ રાખ। સો અરવિંદજી આપણી વચ્ચે ઉપસ્થિત છે। કેવું લાગે છે મિત્રો? અવાજ ધીમો પડે છે, કેવું લાગે છે? મજા આવે છે? સાંભળવાના છે? તો એમણે જે વાતો આજેથી કહીએ પણ વચન આપવું પડશે બાપાની સાક્ષીમાં કે વાતો આપણે ઘર ઘર સુધી, ગામ ગામ સુધી, શેરી શેરી સુધી, ઘર ઘર સુધી પહોંચાડીશું। યુથ ટીમ વતી સુખદેવભાઈ ગજેરા અને પંકજભાઈ ધામેલિયા ગુજરાતના સમગ્ર યુવા સાથીઓ તરફથી એક મોમેન્ટો આપી રહ્યા છે। હવે હું આપણા સૌના લોક લાડીલા, આપણા સૌના પ્રેરણા સ્ત્રોત, યુવા નાયક એવા ગુજરાતના માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરીશ કે આગળની વાતો આપણને કહેશે। આપણે બધા એક વખત જોરથી બે હાથ ઊંચા કરીને ભારત માતા કી, ગણપતિ બાપા। આજે સુરતની ધરતી ઉપર આપણા માનનીય નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી ગણપતિ બાપાની આરતીમાં પધાર્યા। હું માનનીય નેતા શ્રી અરવિંદજીનો આભાર માનું છું, એમનું સ્વાગત કરું છું। આપણને સૌને અહીંયા ગણપતિ બાપાના એવા આશીર્વાદ મળે કે આ ફોટામાં જે વિધાનસભા છે એ જ વિધાનસભામાં આપણી આમ આદમી પાર્ટીની ટીમ બેસે, આપણા સાથીઓ બેસે, એવા આશીર્વાદ ગણપતિ બાપા આપણને આપી રહ્યા છે। જે કંઈ પણ બન્યું એ આપણને બધાને ખબર છે, પણ ભગવાને જે ધાર્યું હોય એ સારું જ હોય હંમેશા। જો આ પંડાલની પાછળ ગુંડા તત્વોએ મારામારી ન કરી હોત તો આજે અરવિંદજી અહીંયા આપણી વચ્ચે ન હોત। એટલે જે થયું તે સારું થયું અને આમ નામ સારું થાય અને 182 માંથી વધારે ને વધારે સીટો આમ આદમી પાર્ટી જીતે એટલે બાકીના બધાનું કલ્યાણ થઈ જાય। હું લાંબી વાત ન કરતા માનનીય પ્રદેશના મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરીશ કે આ આખા ઘટનાક્રમમાં એવો ભોગ બન્યા છે, એવો શું કહેવા માંગે છે એ માનની મનોજભાઈ રજૂ કરશે। ગણપતિ બાપા, ગણપતિ બાપા, ભારત માતા કી। આજે સુરતના આંગણે આ દેશના જનનાયક એવા અરવિંદજી પધાર્યા છે। હું સુરત વતી શ્રી અરવિંદ કેજરીવાલનું ગુજરાતની આ ધરતી પર સ્વાગત કરું છું। सर, मैं गुजरात की आज मौजूदा जो स्थिति है उनके बारे में पूरा गुजरात तो दुखी है ही, मगर जो कुछ सूरत में बना, जो घट रहा है, वो ये बात का
साबिती है कि गुजरात के अंदर आने वाले दिनों में बहुत बड़े पैमाने पे परिवर्तन आने जा रहा है। इस पंडाल में यहां पे गणपति की स्थापना ना हो, यहां पे आम आदमी पार्टी की बात ना हो, इसके लिए कई प्रयास किए गए और मुझ पे जो किया गया हमला था वो भी उसी का सबूत है कि इन लोगों के पेट के अंदर अभी पानी पड़ा है। ये लोग जो है हमें रोकना चाहते हैं, आपको रोकना चाहते हैं। देश के अंदर जो बढ़ रही है उम्मीद, उसको रोकना चाहते हैं, इसलिए हम सब के ऊपर हमले कर रहे हैं। मगर बापा सबसे बड़े हैं। गणपति बापा ने हमें आशीर्वाद दिया। आज देश के अंदर, गुजरात के अंदर हम लोग जो है हम एक परिवर्तन की आंधी बन के उभरे हैं। मैं सूरत की इस जनता की ओर से अरविंद जी का शुक्रिया अदा करता हूं और मैं कहना चाहता हूं कि गुजरात में हिंसा का कभी कभी कोई स्थान नहीं रहा। हमारे यहां एक कहावत है कि कजियानो मोह कालू, झगड़ा हम कभी करते नहीं, गुजराती कभी झगड़ते नहीं। मगर पता नहीं क्यों इस देश के अंदर भाजपा ने एक ऐसा माहौल खड़ा किया है कि हर किसी के हाथ में लाठी, हर किसी के हाथ में बंदूक देने की कोशिश की जा रही है। हमारे पर जो हमले हो रहे हैं, इस बात की सबूती है कि आने वाले दिनों में भाजपा अपना जो ग्राउंड खो चुकी है, उनके पास और कोई रास्ता नहीं बचा। गुजरात के अंदर सिर्फ और सिर्फ आम आदमी पार्टी एक विकल्प बनके उभर रही है और इसके लिए पूरे देश की ओर और दुनिया की, गुजरात की ओर से मैं अरविंद जी का शुक्रिया अदा करता हूं कि आपने इस देश को नई दिशा दी है। और बापा हम सबको आशीर्वाद दे, आपको आशीर्वाद दे, आपकी शक्ति बढ़ाए कि आने वाले दिनों के अंदर देश के अंदर पूरा परिवर्तन जो है हम सब मिलकर करें। ऐसी उम्मीद के साथ फिर से गणपति बापा। तो माननीय अरविंद केजरीवाल ने माइक देता पहला एक वखत આપણી શક્તિ બતાવી દઈએ, જોરથી જયકારો લગાવજો એટલે ખબર પડે કે અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકઠા થયા છે। ભારત માતા की। हेलो माननीय श्री अरविंद केजरीवाल जी। हेलो हेलो। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। यहाँ पे यहाँ की वाइब्रेशंस बड़ी स्ट्रांग है। ऐसे लगता है जैसे प्रभु यहाँ पे कण कण में मौजूद हैं। मैं पिछले कुछ दिनों से काफी पीड़ा में था। अभी 3 दिन पहले जब हमारे मनोज भाई पे हमला हुआ, आप लोगों ने भी तस्वीरें देखी होंगी, मैंने भी तस्वीरें देखी। उनका बीच में से सर फाड़ दिया। मैं 3 दिन सो नहीं पाया। आज यहां आके जब अभी हम आरती कर रहे थे, मैंने आंख बंद करके प्रभु से पूछा, मैंने कहा हमारी गलती क्या है? हम तो सही रास्ते पे चल रहे हैं, हम तो सत्य के रास्ते पे चल रहे हैं, हम तो ईमानदारी से काम कर रहे हैं, गरीब जनता की सेवा कर रहे हैं, गरीबों के बच्चों को पढ़ा रहे हैं, गरीबों के इलाज की व्यवस्था कर रहे हैं, समाज की सेवा कर रहे हैं। फिर इतनी बाधाएं क्यों हैं? हमारे निहत्थे भोले भाले कार्यकर्ताओं पे इस तरह से हमले क्यों हो रहे हैं? मुझे एक आवाज आई, ऐसे लगा जैसे प्रभु स्वयं बोल रहे हैं कि अगर तुम सत्य के रास्ते पे चल रहे हो तो बाधाएं आएंगी और बहुत सारी बाधाएं आएंगी। अगर आज बेईमानी करना चालू कर दो
तो रास्ता बड़ा सरल है, बाधाएं सारी खत्म हो जाएंगी। इतिहास गवाह है कि जब जब सच्चाई के रास्ते पे चलने की कोशिश की गई, बहुत बड़ी बड़ी बाधाएं आई हैं। प्रभु ने कहा, इसी रास्ते पे चलते रहो, अच्छा काम कर रहे हो, जब तक इसी रास्ते पे चल रहे हो मेरा आशीर्वाद तुम्हारे साथ है, कोई तुम्हारा कुछ नहीं बिगाड़ सकता। अगर रास्ते से भटक गए, अगर झूठ का सहारा लिया, बेईमानी शुरू की, तो मेरा आशीर्वाद तुम्हारे ऊपर नहीं रहेगा। दोस्तों, ये स्थान, ये पंडाल बहुत ही अद्भुत पंडाल है। आज हम यहाँ पे गणपति जी के सामने प्रण लेके जाएं कि हमें एक भ्रष्टाचार मुक्त भारत का निर्माण करना है। हमें एक ऐसी व्यवस्था लानी है कि इस देश के हर बच्चे को अच्छी से अच्छी शिक्षा मिले। हमें एक ऐसी व्यवस्था लानी है जिसमें इस देश का हर व्यक्ति खुशहाल हो, हर व्यक्ति सुखी हो, हमारे देश के अंदर सुख शांति हो, चारों तरफ समृद्धि हो, गरीबी दूर हो, अशिक्षा दूर हो। तभी हमारा देश दुनिया का नंबर 1 देश बनेगा। हमारे लोगों में बड़ी ताकत है, हमारे देश के लोगों में बड़ी ताकत है। हमारे देश के लोग बहुत इंटेलिजेंट हैं। व्यवस्था खराब है, इस व्यवस्था को बदलना है। आज हम सब लोग यहां से प्रण लेके जाएंगे कि हम सब मिलके इस व्यवस्था को बदलेंगे। बहुत बहुत शुक्रिया। તો આજના આ ગણપતિ મહાઆરતીમાં સામેલ થવા બદલ આપ તમામ સાથી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભગવાન ગણપતિજીને આપણે પ્રાર્થના કરીએ કે આપણને બધાને ખૂબ શક્તિ આપે, ખૂબ બળ આપે, ખૂબ તાકાત આપે કે આપણે તમામ અન્યાયો અને અત્યાચારો સામે લડી શકીએ. ભારત માતા કે ગણપતિ બાપા. કે સરથાણા કોમ્યુનિટી હોલ